નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 13/8/2026. ચર્ચા આજે એવા વિષય ઉપર કરવાની છે કે ભાઈ મગફળીના પાકમાં ખેડૂત મિત્રોને મૂંઝવતા ખાસ બે પ્રશ્ન. બરાબર છે. એક તો કે ભાઈ મગફળી પીળી પડે છે, કંટ્રોલમાં થતી નથી, કાળી થતી નથી. બીજો પ્રશ્ન કે ભાઈ ઉકસુકનો રોગ છે, છોડ સુકાઈ જાય છે, કાળી ફૂગ છે, જમીન બરાબરથી કાળો ડાઘ પડી જાય છે, ધીમે ધીમે છોડ જતા રહે છે, એની અંદર કંટ્રોલ થતું નથી. તો આ બે મુદ્દા ઉપર આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને આપણે પહોંચાડી શકીએ. શરૂઆત કરીએ આપણે. ભાઈ મગફળી પીળી પડે છે, ઉપરથી આપણે ઘણા બધા છંટકાવ કરી દીધા. ભાઈ તીનેકા છે, ફેરસ સલ્ફેટ છે, કે ભાઈ ઘણી બધી અલગ અલગ જે આવતી હોય એ બધું ઉપયોગ કરી દીધો, છતાં એમાં કોઈ જાતનો કંટ્રોલ મળતો નથી. તો એના ઉપર ખાસ આપણે પહેલા એ અભ્યાસ કરવાનો છે ખેડૂત મિત્રોને કે ભાઈ ગઈ સિઝનમાં, એટલે કે ઉનાળુ છે કે એનાથી આગળની જે છે શિયાળુ સિઝનમાં શેનું વાવેતર હતું, એમાં ખાસ મેં માર્કિંગ કર્યું છે આ વર્ષે. જે છે આપણે, હું તો ઘણી જગ્યાએ ફિલ્ડ વિઝિટ કરી છે, તો જેને ચણા અને વટાણા બે પાકનું વાવેતર હતું એની અંદર મગફળીમાં પીળા પડવાનો પ્રશ્ન જાજો છે અને ઉપરથી છંટકાવ કરે સુધરતું નથી. આ એક ખાસ તમે માર્કિંગ કરજો. પછી ખોટા ખર્ચા કરી અને તમે એમાં અણધાર્યો ખર્ચો કરી નાખો અને પરિણામ ન મળે, આવું ન કરતા એક ખાસ માર્કિંગ કરજો કે ભાઈ તમે શેનું વાવેતર કર્યું હતું. એટલે એનું કારણ એવું છે કે ભાઈ ચણાનો પાક છે કે વટાણાનો પાક છે, તો એ જે છે જમીનમાંથી સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ પૂરી રીતે ચૂસી લે છે. એની અંદર જે કાંઈ ખોરાક પડ્યો ખોરાક બધો ઉપાડી લે છે, એટલે એમાં જે છે તાકાત રહેતી નથી જમીનની અંદર, એટલે છોડને જે પોષણ જોતું હોય મળતું નથી, એના કારણે પીડાશ મૂકતું નથી. બરાબર છે. ખાતર પણ ઘણા બધા મિત્રો નાખી દીધા છે કે ભાઈ ડીએપી નાખ્યું છે, એમોનિયા નાખ્યું છે, નીચે ઢગલા કરી દીધા છે, ફેરસ નાખ્યું છે, છતાંય એમાં રિકવરી આવતી નથી. તો એના માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ કે ભાઈ એની અંદર તમારે એક જ વસ્તુ આપી દેવાની છે કે ભાઈ માઇકોરાજા. આપણે ભલામણ કરીએ છીએ વારંવાર, તો કે ભાઈ છે રૂટમેક્સ અલ્ટ્રા, યુનિટ એગ્રી સાયન્સનું. બરાબર છે. તમે જે છે રૂટમેક્સ અલ્ટ્રા યુરિયા સાથે મિક્સ કરી અને આપી શકો છો. એટલે તમારે 2.5 વીઘે 1 એકરમાં તમારે એક નાખી દેવાનું છે અને માત્ર 5 કિલો જેટલું યુરિયા લઈ લેવાનું છે. તમારી જમીનમાં જે કાંઈ ખોરાક પડ્યો છે, તમે ઉપરથી આપ્યો છે, પાયામાં આપ્યો છે, પણ છોડનો તંતુમૂળનો વિકાસ નહીં હોય તો છોડ ખોરાક લઈ શકશે નહીં. ભલે તમે આપી દીધો છે પણ છોડમાં સુધારો નથી આવતો, તો એનું કારણ એવું છે કે ભાઈ એનું મૂળ ડેવલપમેન્ટ થયું નથી. તો મૂળનો વિકાસ કરવા માટે તમે રૂટમેક્સ અલ્ટ્રા આપી શકો છો. બરાબર છે. જમીનમાં આપી દીધું હોય છે અને પિયત આપી દો, એટલે તમારે 5મે કે 6ઠે દિવસે તમારે કાયદેસર રીતસર જે છે મૂળનો વિકાસ ચાલુ થઈ જશે, જમીનમાં ખોરાક પડ્યો છોડ લેતો થઈ જશે અને સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. હવે જેને માઇક્રોરેજા આપી દીધું છે, બરાબર છે, આ બધી પ્રોસેસ તો થઈ ગઈ છે, છતાં જે છે તાકાત ઘટે છે, બીજો ખોરાક નથી આપ્યો, ડીએપી કેવું ખાતર વાવ્યું નથી, તો આપણે અગાઉ પણ ભલામણ કરી હતી કોઈ પોટેશિયમ સોનાઇટ. બરાબર છે. આની અંદર પોટાશ આવી જાય છે 23%, મેગ્નેશિયમ આવી જાય છે 11% અને સલ્ફર આવી જાય છે આની અંદર. બરાબર છે 22%. તો આ 3 વસ્તુનું કોમ્બિનેશન આવે. વીઘે 5 કિલો નાનો જે છે એ દર છે. તમે 5 કિલો વીઘે 16 ગુઠાના વીઘામાં 5 કિલો નાખી શકો છો. તો આની સાથે તમારે કયું ખાતર લેવાનું? તો કે ભાઈ યુરિયા આપી શકો છો અથવા એમોનિયમ સલ્ફેટ. બરાબર છે. વીઘે 5 થી 7 કિલો યુરિયા અથવા 5 થી 7 કિલો એમોનિયમ સલ્ફેટ નાખી દેશો એટલે તમારે પીડાશનો પ્રશ્ન આનેથી પણ હલ થઈ જશે. પછી કપાસનો પાક હોય તોય ભલે, મગફળીનો પાક હોય તોય ભલે, સોયાબીનનો પાક હોય તોય ભલે, જમીનમાં ખોરાક ઘટે છે તો ખોરાક તરીકે આપો. ખોરાક આપી દીધો છે છતાંય રિકવર નથી થતું, તો આની સાથે યુરિયા મિક્સ કરી અને આપી દેશો એટલે તમારે રિઝલ્ટ એનું પરફેક્ટ મળી જશે. આની સાથે સલ્ફર આપવું નહીં, માત્ર શું આપવાનું? તો કે ભાઈ યુરિયા, નાઇટ્રોજન. આની સાથે એમોનિયમ સલ્ફેટ મિક્સ કરવું નહીં, કેમ કે સલ્ફર અને જે છે માઇક્રોરાજા બેનું કોમ્બિનેશન થાય નહીં. બરાબર છે. એટલે અલગ અલગ કરો તો પરિણામ તમને સારું મળે. ઘણા બધા કરાવે છે ચિલેટેડ ફોર્મમાં, ઓલા ફોર્મમાં, એવી રીતે થાય છે, પણ અલગ કરશો તો પરિણામ તમને એનું અલગ જોવા મળશે. બરાબર છે. આ વાત થઈ જમીનની, પાયા મજબૂત. બરાબર છે. આ મગફળી પીળી પડે છે તો એના સોલ્યુશન માટે તમને આપ્યું. પછી તમે ઉપરથી આપણે ભલામણો કરીએ જ છીએ કે ભાઈ તમે આ વસ્તુનો ઉપયોગ કરો, આ કરો. બાકી જમીનની તાકાત નહીં હોય અથવા જમીનમાં મૂળનો વિકાસ નહીં હોય, પછી ગમે કંપની વાળા ભલે હાલ્યા આવે, એવા 5 ફિલ્ડ મારી પાસે છે એની અંદર સુધારો નથી આવ્યો. બરાબર. પછી આપણે એને આ ટ્રીટમેન્ટ કરાવી છે. બાકી ઘણા બધા સોશિયલ મીડિયામાં એમ કહેતા હોય ભાઈ એક જ નાખી દો અને આ બધું થઈ જાય 5 દીમાં કાળું. તો ભાઈ હું તમને ભલામણ કરું ને કે ભાઈ સંગમ નાખી દો, તો સંગમથી ની કાળી માંડવી થાય નહીં. શું કામ? એને તકલીફ જમીનમાં છે, ઉપરથી છંટકાવ કરે કોઈ વસ્તુ થાય નહીં. ગમે એને રિઝલ્ટ લેવું હોય તો આવી જાય આપણી પાસે. બરાબર છે. એની પ્રોડક્ટ લઈને આવે ને એમ કે હું આમાં રિઝલ્ટ લઈ દઉં, ન આવે. શું કામ? એનો પ્રશ્ન જમીનનો છે. એટલે આપણે
ખોટી રીતે ખર્ચો કરી અને જમીનમાં જરૂર છે એ ઉપરથી છંટકાવ કરે એનું જે છે એ ખાદ પુરવાર થાય નહીં એટલે રિઝલ્ટ મળે નહીં. એટલે જમીનનો વસ્તુ જે છે તો એ જમીનથી કરશો તો પરિણામ તમને એનું પીડાશ માટે સારું જોવા મળશે. હવે ઘણા બધા મિત્રોને જે છે કાળી ફૂગનો પ્રશ્ન છે, બરાબર છે, કે છોડવા હજી સુકાય છે, ઉતરતા બંધ થયા નથી. પાણી સાથે પણ જે છે ઘણા બધા મિત્રો દવા પાય છે, ફૂગનાશક પાય છે, પણ છંટકાવ કરે જે છે મિત્રો સારામાં સારા પરિણામ મળ્યા હોય તો એવી જે છે તમને 2-3 પ્રોડક્ટની માહિતી આપું છું. એક જે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે પેપી. પેપીની વસ્તુની જો વાત કરીએ તો આની અંદર 2 કન્ટેન્ટ આવે છે, પ્રોપિકોનાઝોલ 13.9% અને ડાયફેનાકોનાઝોલ 13.9%. ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે. તો આની સાથે અન્ય કોઈ પણ ખાતર તમે મિક્સ કરશો, દાખલા તરીકે સંગમ આપો કે પછી તમારે કોઈ પણ વસ્તુ આપવી હોય, ભાઈ બાયોવિટા છે કે પછી યુમિસોલ છે, આવા ગમે એ ખાતર આપવા હોય તોય પણ તમે આની સાથે મિક્સ કરીને આપી શકો છો, બરાબર છે. આ વસ્તુ તમને રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. પંપે 25 ml નો ડોઝ છે. ત્યાર પછી જો વાત કરીએ તો રડાર, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું રડાર આવે છે, સેમ ટેકનિકલમાં છે. ડાયફેનાકોનાઝોલ આવી જાય છે આની અંદર અને પ્રોપિકોનાઝોલ બંનેનું કોમ્બિનેશન વાળી વસ્તુ છે. પરિણામ આના પણ ખૂબ સારા જડ્યા છે. પછી એસસી ફોર્મ્યુલેશનની અંદર જો વાત કરીએ તો આવે છે ઇમ્પેરા પ્રાઇમ. આ વસ્તુ પણ સુકારા સામે અને ટીકાગેરુમાં, ખાસ અત્યારે ટીકાગેરુના પણ ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે, તો ટીકાગેરુ અને સુકારામાં બંનેમાં નિયંત્રણ આપે એવું જે છે એજોસ્ટ્રોબિન 11% આવી જાય છે અને ટેબુકોનાઝોલ 18.3%. એસસી ફોર્મ્યુલેશનમાં ઘાટવું આવી જાય છે એટલે આની સાથે એનપીકે નો ગ્રેડ મિક્સ કરવો નહીં, બરાબર છે. દાખલા તરીકે 12-32-16 નાખવું, ભાઈ સોરી આપણે 052-34 નાખવું છે, 19-19 નાખવું છે, 12-61 આપવું છે, તો આની સાથે મિક્સ કરવું નહીં, કેમ કે આ એસસી ફોર્મ્યુલેશન છે. ઈસી ફોર્મ્યુલેશન હારે તમે મિક્સ કરી શકશો, બરાબર છે. આજે દાખલા તરીકે તમને કહી દો આ ઘાટું દહીં જેવું આવે તો આની સાથે એનપીકે મિક્સ કરવું નહીં. આછું પાણી જેવું, પેટ્રોલ જેવું કોઈ પણ દવા આવતી હોય એની સાથે તમે ખાતર મિક્સ કરી શકો છો, એમાં રિઝલ્ટ કપાશે નહીં. બાકી આ જે છે એસસી ફોર્મ્યુલેશનમાં તમને રિઝલ્ટ એના કપાય છે મિત્રો, એટલે એ ખાસ કાળજી રાખવાની છે મિત્રો, બરાબર છે. તો આ ફૂગનાશકના અત્યારે તમે સ્પ્રે કરી શકો છો. અથવા ઘણા બધા મિત્રોને આગોતરા વાવેતર છે એને દોડવા કાળા પડે છે. કેટલા એના ફોન આવ્યા, મેસેજ આવ્યા કે ફોન આવ્યો કે ભાઈ દોડવાની અંદર જે છે કાળા ડાઘ થઈ જાય છે, તો એના નિયંત્રણ માટે શું કરવું? તો એની અંદર ખાસ પહેલી વસ્તુ તો એવી કે આપણે ભલામણ કઈ રીતે કે ભાઈ પહેલો ડોઝ ખાતરનો આપવાનો છે, બીજો ડોઝ ખાતરનો કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનો છે, બરાબર છે. કેલ્શિયમ નાઇટ્રેટ વસ્તુ એવી છે કે એની અંદર કેલ્શિયમ આવી જાય છે અને નાઇટ્રોજન 2 વસ્તુ આવી જાય છે, બરાબર. તો કેલ્શિયમની ઉણપના કારણે પણ જે છે કાળા ડાઘ થતા હોય છે, બરાબર. એટલે જમીનમાં ન આપ્યું હોય તો આપણે ભલામણ કરીએ ભાઈ ચિલેટેડ ફોર્મની અંદર પંપે 20 ગ્રામ કેલ્શિયમ, ચિલેટેડ કેલ્શિયમ 10% જે આવે છે, પંપે 20 ગ્રામ નાખી અને તમે છંટકાવ કરી શકો છો. આ વસ્તુ છે. અથવા બીએસએફ નો આવે છે મેરિટોર, આ પણ જે છે આની અંદર પણ કેલ્શિયમ 11% જે છે કેલ્શિયમ આની અંદર મેરિટોર ની અંદર પણ આવે છે. તો આ કેલ્શિયમ પણ તમે ઉપર સ્પ્રેમાં આપી શકો છો. પણ મારી ભલામણ છે ત્યાં સુધી 60-70 દિવસની મગફળી થાય, 80 દિવસ સુધીમાં, લાંબા ગાળાની મગફળી તો 80 દિવસ, વહેલી પાકતી જાત હોય તો 60 દિવસે 65 દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ તમે 1 એકરમાં વાપરજો, એનું પરિણામ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી જોવા મળશે, બરાબર છે. તો આ પ્રમાણે કેલ્શિયમ તમે એની પણ પુરવાર કરી શકો છો. ઘણા બધા મિત્રોને જે છે સ્પ્રેનો ટાઈમ થઈ ગયો છે, 60 દિવસ પછી જે છે ઘણા બધા મિત્રોને મગફળી થઈ ગઈ છે, તો 052-34 અને જે છે આપણે બોરોનની ભલામણ કરીએ, પંપે 20 ગ્રામ બોરોન, બરાબર, અને જે છે પંપે 100 ગ્રામ 052-34, આ બંનેનું કોમ્બિનેશન કરીને 55-60 દિવસે તમે આનો પણ સ્પ્રે કરી શકો છો, બરાબર છે. ફ્લાવરિંગમાં પણ કામ કરશે, દોડવાનું બંધારણ સારું થશે, સુયા ફૂટવામાં પણ 052-34 અને બોરોનનું પરિણામ અદ્ભુત છે, સારું છે. છેલ્લો છંટકાવ આપણે 0050 અથવા એફએમસી નું જે આવે છે લેજેન્ડ, આ જે છે મગફળી પાકવાને 20-25 દિવસની વાર હોય ત્યારે આપણે આની ચોક્કસથી ભલામણ કરશું, જે આવે જાય છે પોટાસાની અંદર. તો આની પણ આપણે જ્યારે સમય આવશે ત્યારે ભલામણ કરશું. તો હવે જેને મુંડાના પ્રશ્નો છે, ઘણા બધા મિત્રોને અત્યારે જે છે મુંડાની શરૂઆત થઈ ગઈ છે, તો પાણી સાથે આપવું હોય તો શું અપાય? તો કે ભાઈ થાયો લેમડા, વજીર આવે છે યુનિટી એગ્રી સાયન્સનું, થાયોમેથાક્ઝમ 12.6% આવી જાય છે અને લેમડા સાયલોથ્રીન આવી જાય છે 9.5% ઝેડસી ફોર્મ્યુલેશનની અંદર, બરાબર છે. તો આ પણ જે છે વીઘે 250 ml, એક 16 ગુઠાના વીઘામાં 250 ml તમે પાણી સાથે પીવડાવી શકો છો. તો જમીનજન્ય જે કાંઈ તમારે જીવાત છે એનું સોલ્યુશન તમને મળી રહેશે. જેને પાણી સાથે નથી આપવું તો ધૂળ અથવા રેતી સાથે મિક્સ કરીને આપવું છે તો આવે છે આકાશ પેસ્ટિસાઇડનું ફરારી, બરાબર છે, ફરારી આવે છે. આની અંદર ટેકનિકલની જો વાત કરીએ તો ક્લોરાન્ટો નીલિપ્રોલ એટલે કે ભાઈ કોલાજનનું કન્ટેન્ટ આવે છે જીઆર ફોર્મ્યુલેશનમાં 0.5%માં, 0.4%ની અંદરમાં, બરાબર છે. તો આ ફરારી પણ 2.5 વીઘે જે છે 4 કિલોની બેગ આવે છે, 2.5 વીઘે નાખશો તો પણ આ તમારે જે ઉધઈ છે, મુંડા છે, જમીન જે કાંઈ જીવાતો છે, ઈયળ છે, એની અંદર પણ આનું પણ તમને સારામાં સારું પરિણામ જોવા મળશે. આ અથવા જે છે વજીર, બેમાંથી એક કરી શકો છો. આ પાણી સાથે પીવડાવી શકો છો. આને અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને દઈ દો તો પણ ચાલશે અને
જે છે ધૂળ અથવા રેતી સાથે મિક્સ કરી અને આપી દેશો તો પણ ચાલશે. ઘણા બધા મિત્રોને વલ વધારે થઈ ગયું છે, હાઈટ વધારે થઈ ગઈ છે, તો ભાઈ કે વૃદ્ધિ વિકાસની દવા તમે કઈ રાખો છો? તો આપણે ગરડાનું ચમત્કાર રાખીએ છીએ 35-40 ml ચમત્કાર આપી શકો છો. મગફળીના પાકમાં, કપાસમાં આપવું તો 20 થી 25 ml બરાબર છે, ચમત્કાર છે. ત્યાર પછી બાયરનો આવે છે ઇગ્નિટસ, આ પણ આપણે વેચીએ છીએ. આનું પરિણામ પણ તમને ખૂબ સારા જોવા મળે છે. 12 ml નો ડોઝ છે ઇગ્નિટસનો. ત્યાર પછી સિજન્ટા કંપનીનો આવે છે કલ્ટાર, 5 ml નો ડોઝ છે. ત્યાર પછી FMC નો આવે છે લગાન, આનો પણ 5 ml નો ડોઝ છે. ત્યાર પછી આપણી પાસે સુમિટોમો કંપનીનો આવે છે વિદ્યુત, આનો પણ 3 થી લઈને 5 ml નો જે છે એ ડોઝ છે. વસ્તુ આપણી પાસે લગભગ બધી મળી રહેતી હોય છે મિત્રો. તો ઘણા બધા જે છે મિત્રો દૂરથી આવે છે એનો પણ ખૂબ ખૂબ આભાર, અને કુરિયરથી મંગાવે છે એનો પણ ખૂબ ખૂબ આભાર કે જે છે તમને સંતોષકારક રિઝલ્ટ વાળી સારી પ્રોડક્ટ તમે ખરીદી કરો છો અને એના પરિણામ સારા મેળવો છો. એ બાબત ખૂબ જ ખુશીની બાબત કહેવાય. અને તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લો. આ બધી વસ્તુ ત્યાં મળતી જ હોય છે. ખાસ કરીને ફૂગનાશક તરીકે આપવું હોય તો અત્યારે જે છે ઊંચા ફૂગનાશકમાં આપવું હોય તો મેક્સિવો, આની અંદર 2 કન્ટેન આવી જાય છે, ટેબુકોનાઝોલ અને ટ્રાઇફ્લિક્સોસ્ટ્રોબિન, આની અંદર આવી જાય છે 25% WG ફોર્મ્યુલેશનની અંદર. પંપે 10 ગ્રામનો જે છે આનો ડોઝ છે. તો પણ આ પણ જે છે સફેદ ફૂગ અને કાળી ફૂગમાં આ પણ જે છે જમીનમાં દોડવાની અંદર જે કાંઈ સડો દેખાતો હોય બરાબર છે, કે કાળા ડાઘ દેખાતો હોય, એની અંદર પણ તમને આનું મેક્સિવોનું પરિણામ ખૂબ સારું જોવા મળશે. તો આ પ્રમાણે અત્યારે જે કાંઈ જરૂરિયાત છે આપણા મગફળીના પાકની અંદર એની તમને જે છે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને મેં ભલામણ કરી છે મિત્રો. આમાં ક્યાંય એવું હોય કે પોતપોતાના અનુભવ મુજબ જે કાંઈ માહિતી આપતા હોય છે, પણ મને ખ્યાલ છે ને હું મારા અનુભવ પ્રમાણે તમને જે કાંઈ મને આવડે છે એ પ્રમાણે તમને સલાહ જે કાંઈ આપી છે, તો ચોક્કસથી તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. હવે જે છે ટૂંક સમયમાં વરસાદની આગાહી છે. જો એક સારો વરસાદ થઈ જાય તો ખેડૂત મિત્રો માટે એક નિરાંતનો એક જે છે શ્વાસ મળી રહે. અને જે હજી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી, ખાસ કરીને ખંભાળિયા છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ વિસ્તારોમાં વરસાદ બિલકુલ નથી. તો એ ખેડૂત મિત્રો પણ ખૂબ અત્યારે હેરાન અને પરેશાન છે મિત્રો. તો એક ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ શ્રાવણ માસની આજે શરૂઆત થઈ ગઈ છે, તો ટૂંક સમયમાં ભગવાન એક વરસાદની કૃપા કરી દે તો તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ આનંદની વાત ગણી શકાય. તો આવનારી ચોમાસુ સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ લાભદાયી નીવડે એવી ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ. અને જે કાંઈ તમારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે, ફોન કરીને માહિતી મેળવી શકો છો અથવા રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો મિત્રો. તો બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.